અમદાવાદમાં રિક્ષામાં બેસાડીને મુસાફરોને છરીથી ઈજા કરીને લૂંટ ચલાવતી ગેંગના 2 સાગરીતોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। આરોપીઓએ 2 દિવસમાં જ એક બાદ એક 4 ગુનાને અંજામ આપી ચૂક્યા છે। આ બંને લૂંટારાઓએ 28 અને 29 જુલાઈના રોજ એક બાદ એક 4 જેટલા મુસાફરોને બેસાડીને છરી મારીને રોકડ, મોબાઈલ અને કિંમતી માલ સામાનની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા। અમદાવાદના દાણી લીમડા અને વટવા પોલીસ સ્ટેશનમાં લૂંટના બનાવની ફરિયાદ નોંધાવી હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં લાગી હતી, ત્યારે ક્રાઇમ બ્રાન્ચને મળેલી માહિતીના આધારે આ લૂંટના આરોપીઓ દાણી લીમડા બેરેલ માર્કેટથી ઝડપી પાડ્યા હતા। બંને લૂંટારૂ પાસેથી 6 મોબાઈલ, રોકડ અને ઓટો રિક્ષા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પકડાયેલ લૂંટારાઓએ એક મુસાફરને ઈજાઓ પહોંચાડીને 3 લાખની ખંડણી માંગી હતી, જેમાં આરોપીઓએ ભોગ બનનારને એટીએમ સુધી લઈ ગયા હતા। પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં કબૂલાત કરી છે કે બંને ડ્રગ્સ લેવા માટેના પૈસા માટેથી આ પ્રકારે લૂંટ ચલાવતા હતા। જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।